વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પરીક્ષામાં છબરડો સામે આવી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 3 શાળામાં ધોરણ 3 થી 5ની પરીક્ષાના પેપર ઓછા પહોંચ્યા છે। દંતેશ્વર વિસ્તારની ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળા, પ્રતાપનગરની સરકારી શાળા અને ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ શાળામાં પેપર ઓછા પહોંચ્યા હતા। શિક્ષણ સમિતિ દ્વારા તાત્કાલિક નિરીક્ષકો દોડાવી પેપર પહોંચાડવામાં આવ્યા હતા। કેટલીક શાળામાં તો ધોરણ 3 થી 5ની પરીક્ષામાં ધોરણ 6 થી 8ના પેપર પહોંચ્યો હોવાની પણ વિગતો સામે આવી ગઈ છે। હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યાએ આ અંગે પ્રતિક્રિયા આપી, જેમાં શાળામાં પરીક્ષા પેપર ઓછા પહોંચવાની ઘટનાને ગંભીર બેદરકારી ગણાવી હતી અને આ અંગે તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું। કેટલા વિદ્યાર્થીઓ છે એની સાથે કેટલા પેપર આવેલા? 41 છે અને પેપર તો લગભગ 2-3 ઓછા શિક્ષણ સમિતિની ગંભીર બેદરકારી અમે પેપર લઈ લીધા છે। તમે પેપર લીધા, તમે ઇસ્યુ નથી થવા દીધો, પણ આ ગંભીર બેદરકારી કહેવાય વિતરણ વ્યવસ્થા માટે શિક્ષણ સમિતિની એવું ના કહેવાય તમારે? શું કહેશો, તમારો જે ટાઈમ બગડ્યો એનું નવું કોઈ પ્રોબ્લેમ નથી। અમારું પેપર આપણે શરૂ થઈ જ જાય બાળકોને એક બીજો સમય અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજથી ધોરણ 3 થી 5ની પરીક્ષાનો તમામ શાળામાં પ્રારંભ થઈ ગયો છે। સવારની પૂર્વમાં મીડિયા માધ્યમથી મને ફોન આવ્યો કે 1-2 શાળામાં પેપર ઓછા નંગ પહોંચેલા છે, તો મેં તાત્કાલિક નિરીક્ષકને જાણ કરી નિરીક્ષક પાસેથી માહિતી લીધી તો 2 શાળામાં પેપરો ઓછા પહોંચેલા હતા। સવારે 7:30 વાગે આચાર્ય જ્યારે બંચ ખોલ્યું ત્યારે એમને ખબર પડી કે એમાં 2 શાળાથી ટોટલ 10 નંગ પેપર ઓછા આવ્યા છે, પણ તરત જ ત્યાં કંટ્રોલ રૂમ હોય છે અને એમાં વધારાના પેપરો સીલબંધ કરવામાં રાખેલા હોય છે। તરત જ શાળાના નિરીક્ષકે આચાર્યને એ પેપરો પહોંચતા કરી અને 8 વાગે જ્યારે પરીક્ષાનો પ્રારંભ થાય છે ત્યારે તમામ બાળકોને પેપર આપીને શાંતિપૂર્વક પરીક્ષા પૂર્ણ થઈ છે। પણ આ ગંભીર બેદરકારી કહેવાય। શાળામાં પેપર ઓછા નંગ કેમ પહોંચ્યા, શાળાની સંખ્યા પ્રમાણે પેપર પહોંચાડવું જોઈએ, એ વહીવટની જવાબદારી છે। કોઈ ભૂલ રહી ગઈ છે, કોઈ ગણતરીમાં ભૂલ રહી ગઈ છે, શું થયું છે તાત્કાલિક તપાસના મેં આદેશ આપેલા છે। સ્વામી કવિ કાલિદાસ અને પંડિત અને કવિ નરસિંહ મહેતા 2 સ્કૂલમાં પેપરો ઓછા પહોંચેલા હતા। સાથે સાથે જે પેપર બદલાયા હતા, ગણિતના પેપર, વિજ્ઞાનના પેપર પહોંચ્યા છે, વિજ્ઞાન પ્રવાહના પેપર પહોંચ્યા 6ઠ્ઠા ધોરણના, શું કહેશો આ બાબતે? વડોદરાની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં મને માહિતી મળી કે 4 થી 5 પેપરો આજે ધોરણ 3ની ગુજરાતી માધ્યમની પરીક્ષામાં બંડલમાં ધોરણ 6ના વિજ્ઞાનનું પેપર હતું। આચાર્ય તરત જાણ થઈ છે, એટલે આ કેમ્પ થયું છે એ તપાસનો વિષય છે। આ પ્રેસમાંથી થયું છે, પ્રેસમાં જ્યારે પેપરનું પેકિંગ કરતા હોય ત્યાં થયું હોય, કાં તો શાળા કક્ષાએ પેપરો આવ્યા પછી સમિતિ કક્ષાએ જ્યારે પેપરો પહોંચાડ્યો ત્યારે થયું હોય, ત્યારે શાળામાં પેપરો પહોંચાડી દીધા છે ત્યારે થયું છે। એ તમામ સીસીટીવી ફૂટેજ મેં મંગાવડાયા છે અને તરત જ શાળાના નિરીક્ષકે રોજકામ કરીને એ આચાર્યશ્રીએ તરત જ 4 નંગ જે પેપર વધારાના ધોરણ 6ના આવી ગયેલા હતા એ સીલબંધ કવરમાં સમિતિ કક્ષાએ જમા કરાવ્યા છે અને ધોરણ 3ના ગુજરાતી માધ્યમના પેપરો તાત્કાલિક મૂકીને બાળકોને પરીક્ષા આપવા દીધી।